બ્રહ્મ વિદ્યાની ચેનલમાં બધાને મારા જય સ્વામિનારાયણ. મિત્રો, આ વિડીયોમાં આપણે વચાવત બિંદુઓના 26 થી 50ના મુખપાઠ જોઈશું, જે સત્સંગ શિક્ષણ પરીક્ષાના પ્રાગ્ન 1 તેમજ પ્રાગ્ન 2ના પેપર માટે પણ મદદરૂપ થશે. અને જો આ બિંદુઓને વારંવાર સાંભળીશું અને મનન કરીશું તો કંઠસ્થ થઈ જશે. મિત્રો, બ્રહ્મ વિદ્યાની આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો કે જેથી આગામી મુખપાઠ અને સત્સંગ શિક્ષણ પરીક્ષાના વિડીયોનો આપ લાભ લઈ શકો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખાવામાં આવે નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. ગઢડા પ્રથમ 71. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીંડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં. એવો હોય તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. પ્રથમ 76. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂટી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિ જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. સારંગપુર 7. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતનું સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. સારંગપુર 7. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કોકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાડી જણાય પણ તેને બુદ્ધિવાળો ન કહેવાય. તેને તો અતિ મૂર્ખ જાણવો અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતામાં અવગુણો હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો તેની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ. પંચાળા 3. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તેમ એ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શાદિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. પંચાળા 3. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભગવાનને તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેને સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે. ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય. પંચાળા 7. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંઘનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. કાર્યાણી 10. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, સુખજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. કાર્યાણી 10. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને અમારો તો એ જ ઈશક છે ને એ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા અને ભગવાનને સર્વના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં. કાર્યાણી 10. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં.
જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. કારણે 11 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીને એટલી વાર પણ છેટે રહેતા નથી. કારણે 11 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે અને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે અને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. કારણે 12 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને આવી વાત સાંભળીને જેવું તમારે સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે એવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિય સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. કારણે 12 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. એવી રીતે આત્મસુખે કરીને માહેલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયને માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસ્ય કરીને કામાદિકનો પરાજય થતો નથી. ગઢડા મધ્ય 2 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે, પછી પરમેશ્વર એને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ છે. આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે. માટે એના એ સર્વે વિકારો ટળો તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને બહુકાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. ગઢડા મધ્ય 7 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્દ્રિયોને લાળ લડાવવાને અર્થે કરે છે અને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. ગઢડા મધ્ય 11 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનનો ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. ગઢડા મધ્ય 11 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહજે જીતાઈ જશે. ગઢડા મધ્ય 13 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કેવલ્ય રૂપે જ છે અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાન પાનાદિક જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. ગઢડા મધ્ય 13 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને એ જ અક્ષાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. ગઢડા મધ્ય 13 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાર્તા સમજવામાં આવે છે પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. ગઢડા મધ્ય 13 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ન જણાય એટલું તો જરૂર જાણજો જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે, તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે. ગઢડા મધ્ય 13 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા. ગઢડા મધ્ય 16 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં
ને પોતાના ચૈતન્યરૂપ માને અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેને સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજો કોઈ પદાર્થની વાસના રાખે નહીં, અને એ જ્યારે ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકો કોઈ બીજી મોટી પદવી નથી. ઘટના મધ્ય 22.